Welcome everyone to Sri I.V. Patel College of Commerce, Nadiyad Semester 1, Business, Mathematics and Statistics. Chapter number 3, Dhandakiya Ganit, and a second lecture. Let's start with the first sum for the day. પહેલા સમથી આજના ફર્સ્ટ સમથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. So now pay proper attention everyone. Most important sum. It has been already asked many times in a university examination. University exam में बहुत बड़ी वक्त पूछाई चुकेलो सम 2010, 11, 13, 14, 15. 2010 में 2011, 13, 14, 15, 18 અને 19 માં આ સમ પૂછાયેલો છે. So real important one, most important one sum. Let's start with its solution. First of all, the data. एक शहरनी वर्तमान वस्ती 76,162 છે. जो 5 वर्ष पहला તે 65,673 હતી, તો વસ્તી વધારાનો વૃદ્ધિ દર શોધો. એટલે કે એમાં આપ્યું છે વર્તમાન વસ્તી, that is a 76,162. 5 વર્ષ પહેલાં, that is n equals to 5. એ વસ્તી એટલે કે P, that is equals to 65,673 હતી, તો વસ્તી વધારાનો વૃદ્ધિ દર, that is R equals to question mark. R શોધવાનો છે. ફરી એક વખત, એક શહેરની વર્તમાન વસ્તી એટલે A equals to 76,162. 5 વર્ષ પહેલાં, that is n equals to 5. 5 વર્ષ પહેલાંની વસ્તી, that is your P, and P equals to what? So your P, that is equals to 65,673. So કઈ ફોર્મ્યુલાનો યુઝ કરીશું બચ્ચા? A equals to P into 1 plus R by 100 raised to, and once again A equals to P into 1 plus R by 100 raised to, and your A equals to 76,162. Your P, that is equals to 65,673 into 1 plus R find करवानो 100 n equals to 5. Therefore ये मल्टीप्लिकेशन में सामने जाएगा तो डिवीज़न में, आ गुणाकार में सामे जाए तो भागाकार में. याद राखवानुं बच्चा, सरवाळामां होय तो बादबाकीमां जाए सामे जाए तो, अने गुणाकारमां होय तो भांगाकारमां जाए. सो भांगी काढो आने 76,162 divided by 65,673, that is equals to 1 plus R by 100 raised to 5. બોલ બચ્ચા, શું આવે છે ભાગાકાર? .16. ઓકે, લઈ રહ્યો છું 1.16 અહીંયા. હવે આ જો શોધવું હોય તો મારે લોગ લેવો પડે. મેં તમને કીધું તું લોગ ટેબલ લેતા આવજો, લાવ્યા નથી. બંને બાજુ લોગ લેતા, બંને બાજુ શું લેતા? લોગ લેતા. નેક્સ્ટ ટાઈમ લઈને આવજો એટલે હું બાકીનું સમજાવીશ. લોગમાં ઘાત આગળ આવી જાય. સો 1 પ્લસ R by 100 અને 1.16નો લોગ થશે, log of 1.16. Therefore log of 1 plus R by 100, that is આ 5 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. સો 1 by 5 અને 1.16નો લોગ થશે 0.0645. નેક્સ્ટ ટાઈમ લોગ લાવજો, નહીં લાવો તો નહીં આવડે બેટા. આજે 2 સમ એવા જ કરાવવાનો હતો, પણ આ એક જ સમ કરાવીશ. બીજો સમ લોગ ટેબલ લઈને આવો એટલે થશે.
करो आनो भागाकार, भागाकार करो। log of 1 plus r by 100, that is equals to 0.0129 બંને બાજુ એન્ટી લોગ લેતા લોગ લો, લોગને દૂર કરવો હોય તો આંટીને બોલાવવા પડે, તો બોલાવી લીધા આપણે આંટીને. સો એન્ટી લોગ that is equals to 1 plus r by 100, that is equals to anti of 0.0129. એન્ટી લોગ લેવો પડે બેટા, લોગને દૂર કરવા માટે આંટીને બોલાવવા પડે, બોલાવી લીધા છે આપણે એન્ટી લોગને. સો નાઉ વોટ યુ હેવ ઇઝ therefore 1 plus r by 100, that is equals to anti log of this, આનો એન્ટી લોગ થશે 1.030. આનો એન્ટીલોગ શું થશે? 0.0129 નો 1.030 એન્ટીલોગ થાય. સો r by 100 equals to 1.030 minus 1. therefore r by 100 equals to, ચલ 1.030 minus 1 કેટલા થાય? 0.03. કરો 100 વડે ગુણાકાર. સો આ ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં 100 into 0.03, that is equals to 3. એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વસ્તી વધારાનો વૃદ્ધિ દર આર બરાબર 3%. વસ્તી વધારાનો વૃદ્ધિ દર આર ઇક્વલ્સ ટુ 3%. આખો સમ ફરી એક વખત દેખી લઈએ જરા, એટલે તમને પરફેક્ટલી ખબર પડી જાય. વોટ યુ હેવ ડેટા જરા દેખી લો દરેક જણ. this is equals to what? so એક શહેરની વર્તમાન વસ્તીને એ કહીશ. a equals to 76,162. જે 5 વર્ષ પહેલાં 65,673 હતી, 5 વર્ષ પહેલાં n equals to 5, 65,673, p equals to 65,673. તો વસ્તી વધારાનો વૃદ્ધિ દર, that is r equals to question mark. આ દેખ્યા પછી એવું લાગે કે એક જ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય. કેપિટલ A equals to p into 1 plus r by 100 raised to n. 76,162 equals to 65,673 into 1 plus r by 100 raised to 5. આ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, ભાગાકાર કરતાં મળ્યું 1.16. હવે કાં તો ફિફ્થ રૂટ પંચમૂળ લેવું પડે, પણ પંચમૂળ ડાયરેક્ટ મળે નહીં, એના માટે મારે લોગ જ વાપરવો પડશે. તો બંને બાજુ લોગ લેતા લોગમાં ઘાત આગળ આવી જાય. નેક્સ્ટ ટાઈમ ફરી તમે લઈને આવશો લોગ ટેબલ, એ વખતે ફરી હું સમજાવી દઈશ. લોગમાં ઘાત આવી જશે આગળ, તો લઈ લઈએ લોગમાં ઘાત આગળ. તો this is equals to 5 log 1 plus r by 100 and log of 1.16. 1.16 નો log 0.0645. so log of 1 plus r by 100 equals to આ 5 ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં. લોગને દૂર કરવો હોય તો એન્ટી લોગ લેવો પડે, તો બંને બાજુ એન્ટી લોગ લેતા 1 plus r by 100 equals to anti of 0.012 Anti-log of 0.012 would be 1.030. 1 વડે સબટ્રેક્ટ કર્યું 0.030. r 100 r upon 100 હતા, એટલે 100 ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. 100 into 0.03 equals to 3%. therefore r એટલે કે વૃદ્ધિ વધારાનો દર બરાબર 3%, 3%. બોલો ચાલે? હલો હલો, શ્યોર? ઓકે ઓકે, ચલો બચ્ચા ચાલુ કરીએ નેક્સ્ટ સમ. નેક્સ્ટ સમ મેં કીધું આ સમ આ જ રીતે કરવાનો છે. જો હું આજે જ લોગ ટેબલ વગર કરાવી દઈશ તો ખબર નહીં પડે,
એટલે આ સમ કરવા માટે તમે નેક્સ્ટ ટાઈમ લોગ ટેબલ લાવશો તો જ સમ કરાવીશ, કારણ કે હું બોલતો રહીશ તમે કે પછી કંઈ કરો નહીં તો મજા આવે નહીં. સો આ સમ બાકી રાખી રહ્યો છું. આઈ થિંક મને એવું હતું તમે બધા બહુ હોશિયાર છો, યાદ રહેશે તમને, બટ યાદ રહ્યું નથી. વાંધો નહીં, લોગ ટેબલ ના હોય તો હું ડાઉનલોડ કરીને કાં તો ફોટો પાડીને મોકલી આપીશ. નેક્સ્ટ ટાઈમ કમ્પલસરી દરેક જણ જોડે લોગ ટેબલ હોવું જોઈએ બેટા, તો જ સમ થશે, નહીં તો થશે નહીં. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ધ નેક્સ્ટ સમ. એક મકાનની વર્તમાન કિંમત, એક મકાનની વર્તમાન કિંમત રૂપિયા 7,50,000 છે. જો તેમાં દર વર્ષે 5% લેખે વધારો થતો હોય તો આવું મકાન 4 વર્ષ પછી ફરી બાંધવામાં આવે, તો આવું મકાન 4 વર્ષ પછી ફરી બાંધવામાં આવે તો તેની પડતર કિંમત શોધો. કઈ કિંમત શોધવાની બેટા? પડતર કિંમત, એટલે એ શોધવાનું છે. ફરી એક વખત દેખી લઈએ. લખતા લખતા ધ્યાન રાખવાનું, ડેટા બાયફર્ગેટ કરતા જવાનું. એક મકાનની વર્તમાન કિંમત એટલે કે P that is equals to 7,50,000. જો તેમાં દર વર્ષે 5%નો વધારો એટલે R equals to 5%. આવું મકાન 4 વર્ષ પછી એટલે કે N equals to 4, 4 વર્ષ પછી બાંધવામાં આવે તો તેની પડતર કિંમત શોધો. Therefore P ખબર છે, R ખબર છે, N ખબર છે. What I want to find is A. So what is A? A equals to P into 1 plus R by 100 raised to N. Your P equals to 7,50,000. 1 plus R equals to 5 by 100. N equals to 4. This is equals to 7,50,000 into 1 plus 5 upon 100 is 0.05 raised to 4. 7,50,000 into 1.05 raised to 4. चल बच्चा 1.05 નું 4 टाइम मल्टीप्लिकेशन कर. 1.05 into 1.05 into 1.05 into 1.05 into 7,50,000 into 7,50,000. શું બચ્ચા? कौन છે આ? બોલો બેટા. 7,50,000 into 1.05 raised to 4. 9 लाख 629 के 630 whatsoever. 9,11,630 या 29 both will do. 9,11,630 रुपीज़ आपका मेरा सबका आंसर. फरी एक वक्त बच्चा माइक बदा बंद कर दो. હવે એક મકાનની વર્તમાન કિંમત રૂપિયા 7,50,000 છે. that is P equals to 7,50,000. જો તેમાં દર વર્ષે 5% લેખે વધારો થતો હોય that is R equals to 5%. તો આવું મકાન 4 વર્ષ પછી ફરી બાંધવામાં આવે તો તેની પડતર કિંમત શું હશે? સો A equals to question mark. Our regular formula A equals to P into 1 plus R by 100 raised to N. P equals to 7,50,000 into 1 plus 5 upon 100 raised to 4. So now what do you have? 7,50,000 divide into 1 plus 0.05 raised to 4. 7,50,000 into 1.05 raised to 4. That is multiplication will give you 9,11,629 rupees. बोलो कोई डाउट?
बोलो बच्चाओं, कोई डाउट? श्योर? ओके, लेट्स स्टार्ट विथ द नेक्स्ट स्टार्ट करते। 1 मिनिट बेटा। गरसिया वीरेंद्र भीखाभाई અને 2020 174 174 આ બે કોણ છે બેટા? વીરેન્દ્ર, અનમ્यूट था तो बच्चा। वीरेंद्र અને 174 20 174। अनिकेत पटेल, माइक बंद कर। हाँ बेटा बोलो। बेटा हूँ 2 મિનિટની અંદર આ લેક્ચર પછી હું તરત યુટ્યુબ ઉપર આવી ગયેલો હશે, બરાબર? આખું મૂકી જ દઉં છું લેક્ચર। ગઈ વખતનો પણ લેક્ચર દેખ્યો ને બચ્ચા? મારી ચેનલ એવું હોય તો સબસ્ક્રાઈબ કરી લો દરેક જણ, એટલે કંઈ પણ આવે, નવો વિડીયો આવે એટલે તરત તમને બેલ આઇકોન દબાવી દેજો, એટલે તરત ખબર પડી જશે। આની પહેલાંના બધા વિડીયોઝ પણ બેટા મૂકેલા છે, એટલે એક કામ કરો, દરેક જણ ચેનલ સબસ્ક્રાઈબ કરો પહેલાં મારી યુટ્યુબ ઉપરની, બરાબર છે? ओके, चलो नेक्स्ट। नंबर 8 मिस्टर बीन ने याद कर्या छे आपणे आनी अंदर। मिस्टर बीन खबर है कोण छे? नाम सांभळ्युं छे आવું? तो सांभळवा जेवुं छे। आनी कॉमेडी बहु मस्त होय छे। चलो आपणे देखीशुं पछी क्यारेक टाइम मळशे त्यारे। श्रीमान बीन ₹52,000 16% सादा व्याजना दरे उछीना लेशे અને તે જ દિવસે 14% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે રોકાણ કરે છે, તો 3 વર્ષને અંતે તેને નફો થશે કે નુકસાન, અને કેટલું થશે તે પણ શોધવાનું છે। ક્વેશ્ચન વાંચો। એક જ ક્વેશ્ચનમાં 2 સમ પૂછેલા છે। પહેલું શું કીધું? 52,000 16% સાદા વ્યાજના દરે, એટલે પહેલાં તમારે સાદું વ્યાજ I=PR/100 શોધવું પડે, એટલે પહેલો ક્વેશ્ચન અહીંયા પતી ગયો। બીજો ક્વેશ્ચન, તે જ દિવસે 14% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે, એટલે 52,000 રૂપિયા 14% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે રોકાણ કરે છે। આ બીજો ક્વેશ્ચન થાય। આ બંનેમાંથી ઇન્ટરેસ્ટ શોધવાનો। જેનું ઇન્ટરેસ્ટ વધારે હોય, સપોઝ આપણે આ રોકાણ કર્યું, રોકાણનું ઇન્ટરેસ્ટ વધારે હોય તો શું થાય? આપણને નફો થયો કહેવાય। કેટલો થયો એ આપણે દેખીએ, અને જો ઓછું હોય તો નુકસાન થયું કહેવાય। કેટલું નુકસાન થયું એ પણ આપણે દેખી લઈએ છીએ। ફરી એક વખત, શ્રીમાન બીન ₹52,000 16% સાદા વ્યાજના દરે ઉછીના લેશે। એટલે પહેલાં તો નંબર 1 સાદું વ્યાજ। સાદું વ્યાજ એના માટે પહેલાં પ્રિન્સિપલ અમાઉન્ટ આપેલી છે P=52,000, R rate of interest =16%, and number of years N=3 years, વર્ષ 3 વર્ષ। So what is I? I ની ફોર્મ્યુલા શું હતી? I=PRN/100, P=52,000 into 16 into 3 divided by 100, 0 0 उड़ी उड़ी। चल बच्चा, 520 into 16 into 3, 520 गुणिया 16 गुणिया 3, 24,960 રૂપિયાને વ્યાજ ચૂકવવું પડે સાદા વ્યાજ માટે। આટલું વ્યાજ એને ચૂકવવાનું છે। ઉધારે લીધા છે ને, ઉછીના લીધા છે એટલે। તો હવે દેખીએ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર એ કેટલું વ્યાજ મેળવે છે, તો એને નફો થશે કે નુકસાન, એની ઉપરથી આપણે ડિસાઈડ કરી શકીશું।
So now number 2, ચક્રવૃદ્ધિ વ્યાજ. માટે વોટ્સ ધ ફોર્મ્યુલા? આપણી ફોર્મ્યુલા શું છે બચ્ચા? ફોર્મ્યુલા છે આપણી A ઇક્વલ્સ ટુ P ઇન્ટુ 1 પ્લસ R બાય 100 રેસ ટુ n ઇક્વલ્સ ટુ P. વોટ ઇઝ યોર P? P ઇક્વલ્સ ટુ 52,000 લખવાનું રહી ગયું અહીંયા. P equals to 52,000, R equals to 14%, 14% કીધું છે, and your N equals to 3 years. So this is equals to 1, R equals to 14 upon 100 raised to 3. So that is equals to 52,000 into 1 plus 0.14 raised to 3. So that is equals to 52,000 into 1.14 the cube. चलो करो 1.14 નો 3 વડે ગુણાકાર, 3 ટાઈમ ગુણાકાર, નોટ 3 વડે. 1.14 into 1.14 into 1.14 into 52,000 into 52,000. ₹70,040. ઓકે, 70,040 રૂપિયા આ અમાઉન્ટ મળી મને. પણ મારે તો ઇન્ટરેસ્ટ શોધવું છે, વ્યાજ શોધવાનું છે બચ્ચા. શું શોધવાનું? વ્યાજ. તો વ્યાજ માટેની ફોર્મ્યુલા મેં લખાવી હતી, વ્યાજ ઇક્વલ્સ ટુ A માઇનસ P. એ આવ્યું 77,040 રૂપીસ. પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી હતી? 52,000. કમ ઓન, ગીવ મી સબટ્રેક્શન. 77,040 માઇનસ 52,000, 25,040 રૂપિયા. દેખ બેટા, આટલા મળ્યા મને, આટલું વ્યાજ મળ્યું. અને પેલામાં આટલું 24,960 રૂપિયા વ્યાજ ચૂકવવાનું છે. વ્યાજ ચૂકવવું. ઓકે, ચૂકવવાનું છે 24,960, મળ્યું મને 25,040. તો મને નફો થયો કે નુકસાન થયો? નફો. તો નફો બરાબર, દેખીને ખબર પડી ગઈ મને નફો થયો. સો નફો બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ માઇનસ સાદું વ્યાજ. બરોબર, નફો થઈ ગયો, તમારી વાત સાચી. પણ નફો કેટલો થયો એ પણ મારે દેખવાનું ને બેટા. તો નફો ઇક્વલ્સ ટુ ચક્રવૃદ્ધિ વ્યાજ, દેટ ઇઝ 25,040 માઇનસ સાદું વ્યાજ. સાદું વ્યાજ કેટલું હતું? 24,960. ચલો બોલો, કેટલો નફો? 25,040 માઇનસ 24,960, ઓનલી 80 રૂપીઝ. 80 રૂપિયા મને ચોખ્ખો નફો મળ્યો છે. આવો સમ પણ ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે બચ્ચા, તો આવડવો જોઈએ. ફરી એક વખત, જ્યારે આવું કીધું કે શ્રીમાન બિન પાસે ₹52,000 16% સાદા વ્યાજના દરે ઉછીના લે છે, કોઈની જોડે આપણે ઉછીના લઈએ તો એને વ્યાજ ચૂકવવું પડે. અને તે જ દિવસે એ બુદ્ધિ વાપરી અને 14% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે રોકાણ કરે છે. ભાઈ આ રોકાણ કરવાનું ને બધું છે ને હનીફ સરને બહુ ફાવે, અકાઉન્ટવાળા જે બહુ પરફેક્ટ કે, એટલે હનીફ સર જેવું કર્યું છે, દરેક જગ્યાએથી ફાયદો થવો જોઈએ આપણને. ઓકે, તો તે જ દિવસે 14% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે રોકાણ કરે છે. તો 3 વર્ષના અંતે તેને નફો થશે કે નુકસાન, કેટલું તે શોધો. તો પહેલાં શોધવું પડે મારે સાદું વ્યાજ. પહેલાં જ શોધવું પડશે મારે સાદું વ્યાજ. શોધી કાઢીએ સાદું વ્યાજ. સાદા વ્યાજની ફોર્મ્યુલા I ઇક્વલ્સ ટુ PRN અપોન 100.
52,000 into 16 into 3 by 100 equals to 24,960 rupees. આટલું વ્યાજ ચૂકવવું પડે. ચક્રવૃદ્ધિ વ્યાજે મૂક્યા છે એટલે એ આપણને મળવાનું છે. સો a equals to p into 1 plus r by 100 raised to n, that is equals to 52,000 into 1 plus 14 upon 100 the cube equals to 52,000 into 1 plus 0.14 the cube, that is 52,000 into 1.14 the cube. 1.14 નો 3 વખત મલ્ટિપ્લિકેશન કર્યું into 52,000, that gives you 77,040 rupees. આ મળ્યું મને શું? અમાઉન્ટ. તો ઇન્ટરેસ્ટ વ્યાજ કેવી રીતે મળે બચ્ચા? તો વ્યાજ ઇક્વલ્સ ટુ અમાઉન્ટ માઇનસ પ્રિન્સિપલ અમાઉન્ટ. 77,040 માઇનસ 52,000 એટલે વ્યાજ મળ્યું 25,040. આ વ્યાજ આપણને મળ્યું છે. પેલું વ્યાજ આપણે ચૂકવવાનું હતું. મળતું વ્યાજ ચૂકવવાના વ્યાજ કરતાં વધુ છે એટલે આપણને નફો થયો. સો નફો ઇક્વલ્સ ટુ ચક્રવૃદ્ધિ વ્યાજ માઇનસ સાદું વ્યાજ ઇક્વલ્સ ટુ ₹8080. બોલ બચ્ચા, કોઈ ડાઉટ આમાં? શ્યોર? 100%? ઓકે, 101%. વેરી ગુડ. ચલો હવે દરેક જણ ફોર્મ્યુલા મારી જોડે લખશે બેટા. લખો સિંકિંગ ફંડ માટે સિંકિંગ ફંડ શું લખ્યું બેટા? સિંકિંગ ફંડ. જો સિંકિંગ ફંડ ખાતે અમુક રકમ નંબર 1 વર્ષના અંતે લઈ જવાની હોય તો કેપિટલ A ઇક્વલ્સ ટુ સ્મોલ a ઇન્ટુ 1 plus I raised to n minus 1 by I. 1 plus I raised to n minus 1 by I. Again, capital A equals to A into 1 plus I raised to n minus 1 by I. Number 2. Second number. જો વર્ષની શરૂઆતમાં સિંકિંગ ફંડ ખાતે લઈ જવાનું હોય તો A equals to A into 1 plus I into 1 plus I raised to n minus 1 by I. देख अंते लई जवानुं होय तो खाली आ फॉर्म्युला. वर्षनी शरूआतनी अंदर लई जवानुं होय तो A into 1 plus I into 1 plus I raised to n by 1 plus I raised to n minus 1 by I. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે. ઇઝ ઇટ ઓકે? ચલો આવો એક દાખલો દેખીએ એટલે ખબર પડે. લખો. The first one, number 1.
આ મેથડનો પહેલો દાખલો લખો. કોનો અવાજ આવે છે બચ્ચા? અવાજ બંધ કરો. પટેલ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ, પટેલ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ રૂપિયા, પટેલ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ રૂપિયા 4,50,000ની 4,50,000ની કિંમતની એક મિની બસ ખરીદે છે. 4,50,000ની કિંમતની એક મિની બસ ખરીદે છે. પટેલ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ 4,50,000ની કિંમતની એક મિની બસ ખરીદે છે. તેનું અપેક્ષિત આયુષ્ય, તેનું અપેક્ષિત આયુષ્ય 5 વર્ષનું છે. એવો અંદાજ છે કે પાંચ વર્ષ પછી મિની બસની કિંમતમાં 20% વધારો થશે. નવી બસ ખરીદવાના હેતુસર સિંકિંગ ફંડ, નવી બસ ખરીદવાના હેતુસર સિંકિંગ ફંડ ઇસ્માઇલ ખોખર, ઇસ્માઇલ હા ભાઈ હા, એ સાંભળતો નથી. હું એને કાઢી મૂકું છું. ઓકે, નવી બસ ખરીદવાના હેતુસર સિંકિંગ ફંડ ઊભું કરવાનું અને 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે રોકાણ કરવાનું નક્કી કર્યું છે. દર વર્ષે
31મી ડિસેમ્બર ના રોજ સિંકિંગ ફંડ ખાતે લઈ જવાની રકમ શોધો. દર વર્ષે સિંકિંગ ફંડ ખાતે લઈ જવાની રકમ શોધો. સો નાઉ પે અટેન્શન. પહેલાં તો સિંકિંગ ફંડ વર્ડ આવી ગયો એટલે આપણને ખબર પડવી જોઈએ સિંકિંગ ફંડનો સમ છે. બીજી વસ્તુ 31મી ડિસેમ્બરના રોજ એટલે શું આવે? વર્ષના અંતે. કોના અંતે બચ્ચા? વર્ષના અંતે. આ બે વસ્તુ પહેલાં સમ ઉપરથી ડિસાઈડ કરવાની. પહેલું સિંકિંગ ફંડનો સમ, બીજું 31મી ડિસેમ્બરના રોજ એટલે વર્ષનો છેલ્લો દિવસ થયો 31મી ડિસેમ્બર એટલે વર્ષના અંતે. એટલે આપણે પહેલીવાળી ફોર્મ્યુલા a ઇક્વલ્સ ટુ a ઇન્ટુ 1 + i⁻n - 1/i નો ઉપયોગ કરવો પડે. સમ કેવી રીતે કરવાનો જરા દેખી લઈએ. પહેલાં તો કેટલામાં આપણે બસ ખરીદેલી છે? 4,50,000માં મિની બસ ખરીદી છે. 5 વર્ષ બાદ મિની બસની કિંમતમાં કેટલો વધારો થાય? 20%નો વધારો. એટલે 4,50,000 ઇન્ટુ 20% એટલે 20/100. બોલો કેટલા થશે? બોલો તો બચ્ચા. 0 ઉડી ઉડી. 90,000. સો a ઇક્વલ્સ ટુ આમાં પ્લસ મારે લખવાનું રહી ગયું 4,50,000. 20%નો વધારો કોનામાં? આમાં. તો 4,50,000 વત્તા 90,000. બોલો કેટલા થશે બેટા? 90,000 પ્લસ 4,50,000 that is equals to 5,00,000. વેરી ગુડ. 5,40,000. ઓકે, એટલે મને એ મળી ગયું બચ્ચામાં. ઓકે, આઈ ગોટ એ. હવે શું કહે છે? નવી બસ ખરીદવાના હેતુસર સિંકિંગ ફંડ, 1 મિનિટ બચ્ચા, સિંકિંગ ફંડ ઊભું કરવાનું અને 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એટલે આઈ ઇક્વલ્સ ટુ 12% બરાબર 0.12. 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે વર્ષના અંતે કેટલી રકમ સિંકિંગ ફંડ ખાતે લઈ જવી પડે? એટલે એ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. ફરી સમજી લઈએ આપણે. ફરી એક વખત. એ પહેલાં શું કીધું છે? 4,50,000ની કિંમતની એક મિની બસ ખરીદે છે પટેલ ટ્રાવેલ્સવાળા. 4,50,000માં એક મિની બસ ખરીદે છે. તેનું અપેક્ષિત આયુષ્ય 5 વર્ષનું છે. તો 4,50,000ની મિની બસ અપેક્ષિત આયુષ્ય n ઇક્વલ્સ ટુ 5 years. એવો અંદાજ છે કે 5 વર્ષ પછી મિની બસની કિંમતમાં 20%નો વધારો થશે. એટલે મારે તો અમાઉન્ટ શોધવાની. કેટલા વર્ષ પછી શોધવાની બેટા? 5 વર્ષ પછીની. કેટલા ટકાનો વધારો? 20%નો વધારો. શેમાં થશે? 4,50,000માં. તો 4,50,000 ઇન્ટુ 20% પ્લસ 4,50,000, કારણ કે 4,50,000માં શું થવાનું છે? વધારો થવાનો છે. સો 4,50,000ના 20% 90,000 પ્લસ 4,50,000 ઇક્વલ્સ ટુ 5,40,000. બોલો અહીં સુધી કોઈને ડાઉટ? હવે હા, શ્યોર બેટા? નથી ખબર પડી અને ખબર પડી ગઈ છે? ઓકે, સરસ. ચાલો, નવી બસ ખરીદવાના હેતુસર સિંકિંગ ફંડ ઊભું કરવાનું છે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે. હા બોલો. બોલ બેટા. બેટા અમાઉન્ટ શેમાં થાય? આ 20%નો વધારો શેમાં થયો બચ્ચા? હું તને કહું, તારી જોડે 5,000 રૂપિયા છે
અને એમાં નેક્સ્ટ યર 20%નો સાંભળ પહેલાં સાંભળી લે પહેલાં તારી જોડે 5% છે, એમાં 20%નો વધારો નેક્સ્ટ યર થશે તો તારા 5000 તો રહેવાના ને, એમાં 20%નો વધારો, એમાં 20%નો વધારો થશે એટલે 5000 પ્લસ 5000ના 20%, તો 20/100 this 2 ઉડી 5 2 are 10 એટલે 1000 બીજા વધે, so that would be 6000 rupees. હા કે ના? હા કે ના બેટા? હા બસ આવી જશે. હવે 5000ના 20% તારામાં વધશે એટલે 5000ના 20% 1000 રૂપીસ એટલે તારા 5000 હતા એમાં 1000 રૂપિયાનો વધારો એટલે 6000 થાય ને બેટા? યસ ઓર નો? ઓકે, સો દેટ્સ ધ રીઝન આમાં મેં એડ કર્યા 4,50,000ની અંદર. ઓકે, 4,50,000 પ્લસ એનું ઇન્ટરેસ્ટ એડ કર્યું 90,000. તો આના માટે એક જ ફોર્મ્યુલા વર્ષના અંતની અંદર. સો A ઇક્વલ્સ ટુ A ઇન્ટુ 1 પ્લસ I રેઝ ટુ n માઇનસ 1/i. કેપિટલ A ઓલરેડી ગિવન 5,40,000. દેટ ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ a શોધવાના, સિંકિંગ ફંડ ખાતે લઈ જવાની રકમ શોધવાની. 1 I એટલે 0.12, n એટલે 5 ઓછા 1 ડિવાઇડેડ બાય 0.12. ચલો કરો ગુણાકાર. સો this is equals to what? So therefore this is equals to 5,40,000. That is equals to A into 1 plus I raised to 5 હતા 1 plus 0.12 એટલે 1.12ની 5 ઘાત માઇનસ 1 ડિવાઇડ બાય 0.12. ચલ બેટા 1.12નો 5 વાર ગુણાકાર કર. 1.12નો 5 વાર ગુણાકાર કર. કર્યો? બધાને કેમ જુદો જુદો આવે છે ભાઈ? સાચું કહેજો. હા, 1.12 આવો કંઈક આવે. 1.76 234,168 minus 1 divided by 0.12. ચલો -1 કરો આમાંથી, ડિવાઇડેડ બાય 0.12 કરો. કેટલો આવે છે બોલો? ના થાય. યોર આન્સર વુડ બી 6.35284736. આવું નહીં કરવાનું બેટા, ખોટું ના કરો. હા, 1.76234168 -1 ડિવાઇડ બાય 0.12 આટલું થાય. તમે લોકો, હું પણ કેલ્ક્યુલેટર લઈને જ બેઠો છું આજે, મને ખબર હતી તમે લોકો લોચા જ મારવાના છો. ઓકે, આ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. કરો ભાગાકાર. ચાલો બચ્ચા, 5,40,000 डिवाइड बाय 6.35284736. बोल बच्चा. ₹85,001. परफेक्ट आंसर बच्चा, वेरी गुड. Okay, so this is what you have. You will be having 85,001 rupees. 85,001 રૂપિયો. બરાબર. આટલા રૂપિયા સિંકિંગ ફંડ ખાતે રૂપિયા 85,001 લઈ જવા પડે.
લઈ જવા પડે. ચલ બેટા, પાછળ સુધી તો દેખી લીધું હતું આપણે. ફરી એક વખત ફોર્મ્યુલા ખાલી મૂકવાની છે અને કેલ્ક્યુલેશન કરવાનું છે. આવડે એવું છે, બહુ જ ઇઝી છે. આ ચેપ્ટરનો ખાલી એક જ પ્રકારનો સમ હવે બાકી રહેશે. એના પછી જે નેક્સ્ટ લેક્ચરમાં દેખીશું, તમે લોગ ટેબલ કમ્પલસરી લઈને આવો છો. જો નહીં લઈને આવો તો તમને પ્રોબ્લેમ થશે. અને થોડીક વારની અંદર હું આ વિડીયો ફરી પાછો મૂકી રહ્યો છું યુટ્યુબ ઉપર. સો જસ્ટ કીધું એ પ્રમાણે દરેક જણે